હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે પ્રથમ પરીક્ષા 2025ના અસાઇનમેન્ટમાં ધોરણ 10 બેઝિક ગણિત જેમાં પેજ નંબર 18 પર આપેલ વિભાગ ડી પ્રકરણ નંબર 14માં દાખલા નંબર 4 શીખીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ છીએ। સૌપ્રથમ આપણે રકમને શાંતિથી સમજીએ, ત્યાર પછી વારાફરતી અહીંયા 4 સંભાવના શોધવાની છે તે સમજીને શોધીશું। ચાલો, સૌથી પહેલાં કીધું છે કે 13, 14, 15 ... 60 ક્રમાંકવાળી ચબરખીઓ બરાબર ભેળવ્યા પછી એક પેટીમાં મૂકવામાં આવે છે। જો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયાથી જોશો ને તો 13થી શરૂઆત કરી છે। 13, 14, 15થી લઈને 60 સુધીના આંકડા લખેલા છે અને એ ચબરખીઓને આપણે વારી નાખવાની છે અને તેને એક પેટીમાં શું કરવાની છે? મૂકી દેવાની છે। આગળ વાંચે, ત્યારબાદ તેમાંથી એક ચબરખી યાદચ્છિક રીતે ઉપાડવામાં આવે છે। ઉપાડવામાં આવેલ ચબરખી પરની સંખ્યાના સંદર્ભે નીચેની સંભાવનાઓ શોધો। એટલે કે અહીંયા તમને 4 સંભાવનાઓ શોધવાની કીધી છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૌથી પહેલાં આપણે સંભાવનામાં ખબર હોવી જોઈએ કે હું જ્યારે સંભાવનાનો દાખલો ગણીશ એટલે કુલ પરિણામોની સંખ્યા પહેલાં લખવી પડશે। તો એના માટે મેં અહીંયા પહેલેથી જ વિદ્યાર્થી મિત્રો આ સમને સમજવા માટે મેં અહીંયા લખી લીધેલ છે કે કઈ રીતે કુલ પરિણામો થશે। વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સમમાં લખવાનું છે આન્સરમાં ઘટના એ માટેના શક્ય પરિણામોની સંખ્યા બરાબર કેટલી થઈ જશે? આપણે અહીંયા ગણીએ રફ પેજમાં કે 60 સુધીમાં આવતી 5 વડે વિભાજ્ય એટલે 5ના ઘડિયામાં આવતી સંખ્યાઓ કેટલી થઈ ગઈ? 10। એટલે હું અહીંયા લખીશ 10। ઓકે, આટલું ક્લિયર છે। હવે આપણને સંભાવનાનું સૂત્ર ખબર હોવી જોઈએ કે માટે P ઓફ A બરાબર ભાગાકારમાં આ આખા દાખલાની અંદર 4 સંભાવનામાં છેદમાં 48 આવશે। કુલ પરિણામોની સંખ્યા છેદમાં આવશે। ચલો, અંશમાં શું આવશે? તો આપણે અત્યારે કઈ ઘટના શોધી રહ્યા છે? ઘટના એની સંભાવના। તો ઘટના એના પરિણામોની સંખ્યા કેટલી મળી? 10। તો આપણે અંશમાં લખીશું 10। ચાલો હવે 10 ભાગ્યા 48માં આપણે ભાગ ચલાવવો હોય તો ચાલી જશે કે 5 દુ 10 થશે અંશમાં અને છેદમાં 48ના અડધા કરશો તો 24 દુ 48 થઈ જાય। એટલે અંશ છેદમાં 2 કટ થઈ જશે તો આપણો આન્સર મળશે અંશમાં આવશે 5 અને છેદમાં મળશે 24। તો આ ઘટના એ માટેની સંભાવના 5 વડે વિભાજ્ય હોય તેનો જવાબ મળી ગયો 5/24। ઓકે, ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે ઘટના બી શોધીએ। 2 નંબર કરવાનું છે। ધારો કે ઘટના બી લખવાનું। અહીંયા મને કઈ સંભાવના શોધવી છે? તો અહીંયા લખેલું છે જ કે પૂર્ણ વર્ગ હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય। તો મેં અહીંયા લખ્યું તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય। તો ઘટના બી માટેના શક્ય પરિણામોની સંખ્યા બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો પૂર્ણ વર્ગ એટલે શું? તો પૂર્ણ વર્ગ એટલે એવી સંખ્યાઓ કે જે કોઈ સંખ્યાનો વર્ગ હશે। 60 સુધીની સંખ્યામાં તમારે જોવાનું છે। તો મેં અહીંયા પહેલેથી લખી રાખ્યું છે જો। ચાલો, તો અહીંયા 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25 આ રીતે મેં લખી લીધું છે બરાબર। તો જો વિદ્યાર્થી મિત્રો આ 1નો વર્ગ 1 આ આપણે અહીંયા પરિણામમાં ગણીશું નહીં, કારણ કે અહીંયા જે પ્રયોગ છે એમાં 13થી શરૂઆત કરવાની થાય છે એટલે આ પરિણામ આપણે ગણવાનું નથી। ઓકે, 2નો વર્ગ આવશે 4 તો 4 પણ આવશે નહીં કારણ કે 13થી શરૂઆત કરવાની છે। 3નો વર્ગ 9 તો 9 પણ ના આવે ને, 13થી શરૂઆત કરવાની છે। ચલો, 4નો વર્ગ 16 તો આ 16 આવશે। 13થી શરૂઆત કરો એટલે 16 આપણા પરિણામમાં આવશે। જો અહીંયા 16 આવશે છે। ત્યાર પછી આગળ વધો, 5નો વર્ગ થઈ જશે 25 તો 25 પણ આવશે। ત્યાર પછી 6નો વર્ગ 36 તો 36 પણ આવશે। 7નો વર્ગ 49 તો 49 પણ આવશે। 8નો વર્ગ 64 તો 64 અહીંયા ગણવાનું નથી કારણ કે 60થી ઉપર જવાનું નથી। તો જો કેટલા પરિણામ થયા? 1, 2, 3 અને 4। ઓકે, ક્લિયર થાય છે? 16, 25, 36 અને 49 આ 4 જ સંખ્યાઓ એવી છે જે પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે। ઓકે, તો આપણે અહીંયા ઘટના બીમાં પરિણામોની સંખ્યા લખીશું 4। અહીંયા આપણે લખીશું ઘટના બી માટેના
શક્ય પરિણામોની સંખ્યા કેટલી આવશે? 4 થઈ જશે. ઓકે, ક્લિયર છે? ચલો, તો માટે પી ઓફ બી બરાબર છેદમાં આપણે લખવાના છે 48, અંશમાં અહીંયા આવશે 4. 4 વડે ભાગ ચાલશે કે નહીં 48માં? તો વિચારો, થઈ જશે 12 ચોક 48, તો છેદમાં 12 ગુણ્યા 4 લખીશ. અંશ અને છેદમાં 4 4 કટ થઈ જશે. તો માટે પી ઓફ બી બરાબર અંશમાં કાંઈ નથી તો એકડો આવશે એટલે 1 ને છેદમાં આવશે 12. તો આ ઘટના બીની સંભાવના થઈ ગઈ પી ઓફ બી બરાબર 1/12. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ઘટના સી. નંબર 3 કરીશું, લખીશું ધારો કે ઘટના સી તે સંખ્યા 3નો ગુણિત હોય તેની સંભાવના શોધવાની છે. તો 3નો ગુણિત હોય તેવા પરિણામોની સંખ્યા અહીંયા આપણે ગણીએ તો 13થી લઈ 60માં જોવાનું છે કે 3ના ગુણિત કેટલા છે. તો અહીંયા મેં પહેલેથી 3થી 60 સુધીના 3ના ઘડિયામાં આવતા આંકડા લખી લીધા છે, બરાબર. એટલે 3થી શરૂઆત કરવાની, 3 પછી એમાં 3 ઉમેરતા જવાનું, 6 9 12 આ રીતે તમારે 60 સુધીની સંખ્યાઓ વિશે વિચારવાનું છે. પણ વિદ્યાર્થી મિત્રો 3 6 9 અને 12 આ જે 4 પરિણામો છે એ આપણે અત્યારે આ દાખલાના પ્રયોગ માટે આ 4 પરિણામો કેન્સલ થઈ જશે, કારણ કે અહીંયા 13થી જોવાના છે તો 12 સુધીના પરિણામો ગણીશું નહીં. એટલે આપણે સૌથી પહેલું જે પરિણામ ગણીશું 15થી શરૂઆત કરીશું, બરાબર છે. તો આ લાઇનમાં તમે જોશો તો ટોટલ કેટલા પરિણામ છે? તો કે 1 2 3 4 5 અને 6, એટલે કે અહીંયા 6 પરિણામ થઈ જશે. અને નીચે 33થી 60માં 10 બીજા પરિણામ છે. તમે જોશો કે 1 2 3 4 5 6 7 8 9 10, તો આ બીજા 10 પરિણામ થઈ ગયા. એટલે 10 અને 6 ટોટલ કેટલા થઈ જાય? તો કે 16 પરિણામો 3ના ગુણિતમાં આવશે. ક્લિયર છે? 3ના ઘડિયામાં આવતા આંકડા વિચારવાના છે, 3થી લઈ 60 સુધી લખવાનું છે. 3 6 9 12 આ 4 આંકડા નહીં ગણવાના, કારણ કે આ દાખલા માટે આપણે 13થી પરિણામો ચેક કરવાના છે. ઓકે, એટલે અહીં ટોટલ સરવાળો કરશો, બધી સંખ્યાઓ ગણીશું તો આપણી 16 સંખ્યા થશે. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે લખવાનું છે કે ઘટના સી માટેના શક્ય પરિણામોની સંખ્યા બરાબર લખીશું 16. ઓકે, માટે પી ઓફ સી બરાબર છેદમાં 48 આવશે કુલ પરિણામોની સંખ્યા, અંશમાં આવશે ઘટના સી માટેના શક્ય પરિણામોની સંખ્યા 16. ઓકે, અંશ છેદમાં જે કંઈ પણ ભાગ ચાલે તે ચલાવવાનો. 16ના ઘડિયામાં 48 આવશે, છેદમાં આવી રીતે ઉડશે કે 16 તરી 48, 16 અંશ છેદમાં કટ થઈ જશે. માટે આન્સર આપણો આવશે, ભાગાકારની નિશાની કરવાની, છેદમાં કોણ છે તો કે 3 અને અંશમાં 16 હતા જે કટ થઈ ગયા, હવે કશું છે નહીં એટલે એકડો લખવાનો. ઓકે, તો જવાબ થઈ જશે 1/3. ક્લિયર છે? તો આ થઈ ગઈ ઘટના સીની સંભાવના. હવે આગળ વધીએ ઘટના ડી. અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો કીધું છે કે તે સંખ્યા 3 અને 5નો ગુણિત હોય. જો 3 અને 5 બંનેનો ગુણિત હોય તેવી સંખ્યાઓ અહીંયા જોવાની છે. એટલે કે આપણે આગળ 2 સંભાવના શોધી તેમાં 3ના ગુણિત લખેલા છે, અહીંયા આપણી જોડે પહેલેથી લખેલા છે 3ના ગુણિત અને 5ના ગુણિત. આ 3ના ગુણિતો છે બધા અને આ 5ના ગુણિત છે. હવે આમાં આપણે એવા જોવાના છે પરિણામો કે જે 3નોય ગુણિત હોય અને 5નો પણ ગુણિત હોય, એટલે કે મેચિંગ જોવાનું છે કે આમાં પણ એ પરિણામ હોવું જોઈએ અને આમાં પણ હોવું જોઈએ. તો જો કે એમાં કયા કયા પરિણામ આવશે? તો એક તો 15 આવશે. આ જે 15 છે એમાં ચોરસ બોક્સ કરું છું, જે પરિણામ આવશે એમાં 15 આવશે, બરાબર. કેમ કે 15 5ના ગુણિતમાં પણ આવશે અને અહીંયા તમે જોઈ શકો છો 3ના ગુણિતમાં પણ 15 આવે છે. ત્યાર પછી બીજી મેચિંગ સંખ્યા જોશો તો 30 આવશે ડાયરેક્ટ, 15 પછી ડાયરેક્ટ જ આવશે 30. 5ના ગુણિતમાં 30 આવશે અને 3ના ગુણિતમાં પણ 30 આવે છે. ઓકે, ચલો ત્યાર પછી જોશો તો 45 આવશે અને અહીંયા પણ 45 આવે છે. જો બંનેમાં 45 મેચિંગ થાય છે અને છેલ્લે 60 બંનેમાં મેચિંગ થઈ જાય છે. તો અહીંયા પણ 60 છે, અહીંયા પણ 60 છે. તો તમે જોશો કે એવી કઈ સંખ્યાઓ છે અને કેટલી છે જે 3ના ગુણિતમાં પણ આવે છે અને 5ના ગુણિતમાં પણ આવે છે. તો એવા 4 આંકડા થાય છે. જો એક તો 15 આવશે જે આમાં પણ છે, આમાં પણ છે, 30 આવશે આમાં પણ છે, આમાં પણ છે, 45 અને 60. એટલે આપણે અહીંયા ઘટના ડી માટેના શક્ય પરિણામોની સંખ્યા કેટલી થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 4 થઈ જશે.
તો અહીંયા લખીશું ઘટના ડી માટેના શક્ય પરિણામોની સંખ્યા 4 થઈ જશે, 4 સંખ્યાઓ છે માટે પી ઓફ ડી બરાબર અંશમાં આવશે 4 છેદમાં આવશે 48. ઓકે, 4ના ઘડિયામાં 48 આવશે તો કે હા, 12 ચોક 48 તો છેદમાં 12 ગુણ્યા 4 કરીશું તો 4 4 અંશ છેદમાં કટ થઈ જશે તો આન્સર આવશે અંશમાં કશું નથી તો 1 અને છેદમાં આવશે 12. ઓકે, ક્લિયર છે. તો આ થઈ ગઈ ઘટના ડી માટેની સંભાવના પી ઓફ ડી બરાબર 1/12. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણો આ સમ પૂરો થાય છે કે 4 ઘટનાની સંભાવના આપણે શોધી લીધી છે. તો હું આશા રાખીશ વિદ્યાર્થી મિત્રો કે તમને આ દાખલામાં સંપૂર્ણપણે સમજ પડી ગઈ હશે. જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો અને તમારા મિત્રો સુધી વિડીયોને જરૂરથી શેર કરજો. ચાલો તો ફરીથી વિદ્યાર્થી મિત્રો આપણે આવા જ કંઈક નવા વિડીયોની સાથે મળીશું.